વલસાડના પારડીમાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો મૃતદેહ. તપાસ તેજ. ભરૂચના હાંસોટમાં શેરા ગામ પાસે કારની વૃક્ષ સાથે ટક્કર. કારમાં સવાર 3ના મોત. ભાવનગરથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત. ઉદયપુર અમદાવાદ ટ્રેનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દારૂ સાથે 3ને ઝડપ્યા. દેવ દિવાળીને લઈ રાજ્યભરના મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. શામળાજીમાં 2 દિવસમાં 1 લાખ ભક્તે કર્યા દર્શન. અંબાજી અને ડાકોરમાં પણ ભક્તોની ભીડ. પ્રધાનમંત્રી મોદી આજે બિહારને આપશે 6000 કરોડના વિકાસ કાર્યોની ભેટ. તો જમુઈથી ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ વર્ષ સમારોહનો કરાવશે પ્રારંભ.